હલો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણમાં લગભગ દરેક ગુજરાતીના ઘરે બનતું ઊંધિયાની રેસીપી આજે આપણે જોઈશું. સૌથી પહેલાં સુરણ, રતાળું, શક્કરિયા અને બટાકા જેવા કંદને ધોઈ અને સમારી લીધા છે. પછી તેના ટુકડાને તેલમાં એકદમ હાઈ ફ્લેમ પર ક્રિસ્પી થાય એવા તળી લેવાના છે. મૂઠિયાની રેસીપી આગળ બતાવી છે, તેની લિંક હું અહીંયા એડ કરી દઉં છું. હવે એક મસાલો તૈયાર કરીશું. તેના માટે સિંગદાણા, લીલા મરચાં અને આદુના ટુકડાને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. હવે તેમાં હળદર, મરચું, ધાણા જીરું થોડું આગળ પડતું નાખવાનું છે. પછી તેમાં તલ ઉમેરવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. ધોઈ અને સમારેલી કોથમીર નાખવાની છે. હવે તેમાં 3 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. થોડો ઊંધિયાનો મસાલો એડ કરવાનો છે. બધું સારી રીતે મિક્સ કરી અને 1 ચમચો તેલ નાખવાનું છે. હવે જે મસાલો તૈયાર થયો છે તેને રવૈયામાં ભરવાનો છે. લીલા સુરતી રવૈયાને મેં કાપા પાડી અને તૈયાર રાખ્યા છે. રવૈયા ભરાઈ જાય એટલે બીજી બાજુ મેં સુરતી પાપડીને સમારી અને તૈયાર રાખી છે. સાથે તુવેરના દાણા અને પાપડીના દાણા પણ છે. હવે એક મોટા તપેલામાં મૂઠિયા તળેલું તેલ લેવાનું છે, જેથી ટેસ્ટ એકદમ સરસ આવશે. થોડો અજમો, હિંગ અને અડધી ચમચી હળદર નાખવાની છે. પછી તેમાં દાણા અને પાપડી સાંતળી લેવાના છે. દાણા પાપડી સારી રીતે સંતરાઈ જાય પછી તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. આ જ પ્રોસેસથી ઊંધિયું તમે કુકરમાં પણ બનાવી શકો છો. દાણા અને પાપડી પર તૈયાર કરેલો મસાલો છે તે થોડો નાખવાનો છે. હવે તેની ઉપર તળેલા જે કંદ છે એ ઉમેરવાના છે. કંદની ઉપર રવૈયા ગોઠવવાના છે. થોડો મસાલો ફરીથી નાખવાનો છે, એટલે દરેક વસ્તુમાં મસાલો સારી રીતે ભળી જાય. હવે તેને ઢાંકી અને ધીમા ગેસે શાકને ચડવા દેવાનું છે. પછી વચ્ચે એકવાર એકદમ જ હળવા હાથે ઉથલાવી અને હલાવી લેવાનું છે. મારા ઘરે હું જે રીતે ઊંધિયું બનાવું છું તે રેસીપી તમને બતાવી રહી છું. હવે શાકને ખોલી અને એકવાર ચેક કરવાનું છે. ચપ્પાની મદદથી જોવાનું છે કે કંદ બધા બફાઈ ગયા છે કે નહીં. કંદ બફાઈ જાય એટલે વધેલો મસાલો અને મૂઠિયા ઉમેરી લેવાના છે. ફરી 1 ગ્લાસ ગરમ પાણી ઉમેરવાનું છે, કારણ કે મૂઠિયા ઉમેરશો એટલે રસો એકદમ ઓછો થઈ જશે. પછી ગોળ અને આંબલીનું પાણી ઉમેરવાનું છે. જો તમે ખાટું મીઠું ઊંધિયું ખાતા હોય તો એ રીતે ટેસ્ટ પ્રમાણે ગોળ અને આંબલી ઉમેરવાના છે. હલકા હાથે હલાવી અને 5 મિનિટ માટે ઢાંકી લેવાનું છે, જેથી બધો મસાલો મૂઠિયાની અંદર ચડી જાય અને મૂઠિયા એકદમ સોફ્ટ થઈ જાય. થોડા કાજુ દ્રાક્ષ અને લીલા ધાણા ઉમેરો એટલે તૈયાર છે ઊંધિયું.